વાયરસીસ એટલે એક જાતના કીટાણુ હોય છે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ કહેવાય કે જે હવામાં પાણીમાં બધી જ જગ્યાએ ફેલાયેલા હોય છે. એ ક્યાં ક્યાં હોય એ શોધવા કરતાં એનાથી શું અસર થાય એ વધારે જરૂરી હોય છે. તો વાયરલ ઇન્ફેક્શન કોઈ બી માણસને હવાથી, કોઈ બી માણસને કોઈ આજુબાજુ ખાંસી કરતો હોય તો ડ્રોપલેટથી, કોઈ પાણીમાં પીવાથી કોઈ જંતુ આવે તો એનાથી, કાં તો કોઈ ખાવાનું વાસી હોય કે બરાબર રંધાયું ના હોય કે જૂનું થઈ ગયું હોય કે બગડી ગયું હોય એના લીધેથી, એટલે કોઈ બી રીતથી વાયરલ ઇન્ફેક્શન માણસને થઈ શકે છે. વાયરલ ઇન્ફેક્શન એવી વસ્તુ છે જે નવજાત શિશુથી લઈ અને ઘરડાઓ સુધી બધાને થતું હોય છે, એટલે કોઈ એમાં એક્સેપ્શન નથી કે કોઈ પ્રોટેક્ટેડ નથી. એટલે જેટલા પોસિબલ જીવજંતુ હોય જે આ પૃથ્વી પર હોય એ બધાને વાયરલ ઇન્ફેક્શન થવાની સંભાવના રહે છે. એકલા માણસો નહીં, બધા પશુ પક્ષીઓને પણ થાય છે. વાયરલ ઇન્ફેક્શનના લક્ષણો વાયરસ પ્રમાણે અલગ અલગ હોય છે અને કયું વાયરસ કયા બોડીના સિસ્ટમને ડેમેજ કરે કે અસર કરે એ પ્રમાણે લક્ષણો આવતા હોય છે. અને જેમ હવે જાગૃતિ આવી ગઈ છે કોવિડ પછી સ્પેસિફિકલી કે વાયરસીસ મ્યુટેટ થઈ શકે, એટલે કે એમનો સ્વભાવ ચેન્જ કરી શકે છે. એટલે સાદા વાયરસીસના લક્ષણ જે આપણે ઋતુ બદલાવાના લીધે કે જેમ કે ગરમીની ઋતુથી ચોમાસાની ઋતુ ચાલુ થઈ હોય કે ઠંડીથી ગરમી ચેન્જ થઈ હોય કે કોઈ બી એવા ઋતુ ચેન્જ થાય ત્યારે લક્ષણો શરદી, ખાંસી, બદન દર્દ જે આપણા બોડી એક જે કહેતા હોઈએ એ, પછી કોઈક વાર સારું ના લાગવું, મજા ના આવી, વધારે થાક લાગવો, ત્યાંથી ચાલુ થઈ અને સિસ્ટમ સ્પેસિફિક કે જેમ કે ઉપરથી ચાલુ કરીએ તો અંધારા આવવા, માથું દુખવું, ઘણીવાર આપણને ટેસ્ટ સેન્સેશન ઓલ્ટર થઈ જાય જેમ કોવિડમાં થતું હતું એવું. પછી ઘણીવાર આપણને નાકમાંથી પાણી નીકળે, ઘણીવાર ખાંસી આવે, ગળું દુખે, ગળામાં ખાંસી આવે એની જોડે ગળફો પણ આવે. ઘણીવાર આપણે ઊંડો શ્વાસ લઈએ તો પાંસળીઓમાં આપણને દુખાવો થાય, ઊંડો શ્વાસ ના લઈ શકીએ કે રોકાઈ જવું પડે. કે આના સિવાય હવે તો એવા મ્યુટેટેડ વાયરસીસ આવે છે જેના લીધે ઝાડા ઉલટી થાય. ઘણીવાર એના સિવાય બી સ્કિનના સિમ્પટમ્સ થતા હોય છે, એ બહુ કોમન થઈ ગયા છે કે ચકામાં જેવું લાલ પડી જાય, તમને ખંજવાળ વધારે આવે, એવી વસ્તુઓ થાય. કે પછી ક્યાંક કંઈક રેશ જેવું થયું હોય અને એના પછી ફોડા થઈ જાય. એટલે વાયરસીસના લક્ષણો બહુ જ વિવિધ હોય છે. એટલે આ વાયરસીસ એવી વસ્તુ છે જે આપણા શરીરમાં આવવાના તો છે જ. આપણે જેમ કે હવામાં કોઈ વાયરસ હોય તો આપણે કંઈ બી વસ્તુ કરીને એ વાયરસ આપણામાં ના આવે એવું તો કોઈ પોસિબિલિટી છે જ નહીં. એ વસ્તુ કરવા માટે આપણે વેક્યુમમાં જીવવું પડે, જે આપણે કરી નથી શકવાના. તો વાયરસીસની અસર કે આડઅસર ના થાય એ કાળજી માટે આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિ જે ઇમ્યુન સિસ્ટમ હોય એને આપણે ઓપ્ટિમમ ફંક્શનિંગ લેવલ પર રાખીએ, એનાથી વધારે આપણે કંઈ ના કરી શકીએ. તો એ વસ્તુ માટે કે જેમ કે કોઈને શરદી ખાંસી હોય તો જે માણસને હોય એને માસ્ક કે રૂમાલ કે એવું કંઈ નાકે અને મોઢે બાંધવાનું કહીએ, કાં તો એને થોડુંક આઇસોલેટેડ કે જે ગરડા હોય, નવજાત શિશુ હોય કે નાના બાળક હોય એનાથી દૂર રહે. પછી કોઈને ઝાડા ઉલટી થયા હોય એ જ રીતે કે એ લોકોનું આપણે ધ્યાન એ રીતે કે બીજા માણસથી અલગ કે પ્લેટ ધોઈને ખાવાનું આપીએ કે એ રીતે કરી શકાય. પછી કોઈ માણસને અમુક વાયરસ એવા થયા હોય જે ડ્રોપલેટથી થાય તો એ જ રૂમમાં થોડાક દૂર બેસે, માસ્ક પહેરીને બેસે. શરદી ખાંસી થઈ ગયેલી હોય તો N95 માસ્કની જરૂર પડે, કોઈક વાર એરોસોલાઇઝેશન થાય તો જ્યારે એની જરૂર પડે તો એ પહેરીને બેસે. પછી એ જ લોકો જ્યારે ઘણીવાર શરદી થાય કે ખાંસી થાય ત્યારે હાથ વડે એ ખાંસી રોકવા જાય તો ઘણીવાર હાથ ગંદા થઈ જાય. તો હાથ બી ધોવા અનિવાર્ય છે. એટલે આપણે જેમ હેન્ડ સેનિટાઈઝર હોય છે એવી રીતે સાબુ અને પાણીથી પણ હાથ ધોઈ શકાય. એટલે વાયરસીસ એવી વસ્તુ છે જે એક જ સિસ્ટમને કે એક જ જગ્યાને ડેમેજ નથી કરતી, એ મલ્ટિપલ ઓર્ગન્સને કે મલ્ટિપલ જગ્યાએ અસર કે ડેમેજ કરી શકે છે. સો એ એવું કંઈ લક્ષણો હોય કે ઇવન તમને શંકા હોય કે સંભાવના હોય તો તમારા ફેમિલી ફિઝિશિયનને બતાવવું જરૂરી છે. એટલે જેમ મેં પહેલાં કીધું કે વાયરસીસ બહુ વિવિધ પ્રકારના હોય છે, એવી જ રીતે દરેક વાયરસને આપણે ડિટેક્ટ કરીએ તો એમાં જેમ કે આપણે બેક્ટેરિયાને કલ્ચરમાં નાખીએ, ઉગે એટલે આપણે જોઈને કહી શકીએ કે આ બેક્ટેરિયા છે. તો એ જ રીતે વાયરસીસના કલ્ચર કરવાની બહુ અઘરી વસ્તુ છે. વાયરસીસ માટે અમે વાયરસીસ તૂટીને જે ડીએનએ છોડે એ ડીએનએના ટેસ્ટ થતા હોય છે જેને ડીએનએ PCR ટેસ્ટ હોય છે. તો એક એ ડીએનએ PCR થઈ શકે.
બીજું, એ વાયરસીસની સામે આપણી રોગ પ્રતિકારક શક્તિ જ્યારે કામ કરતી હોય ત્યારે એ અમુક સેલ્સ એ સૈનિકોની જેમ ત્યાં સરહદ પર લડવા માટે બેઠા હોય, તો એ સૈનિકોનું ટેસ્ટ થઈ શકે કે સૈનિકો છે કે નહીં. તો એક વાયરસ વિરુદ્ધ સૈનિક હોય તો આપણને ખબર પડે કે વાયરસ હશે તો જ સૈનિક આવ્યા હશે. એ રીતે એ ઇમ્યુન સિસ્ટમનો ટેસ્ટ થઈ શકે. એના સિવાય ઘણીવાર વાયરસોનું અમુક પ્રકૃતિ હોય છે કે અમુક વાયરસો ખાલી આપણા જીઆઈ ટ્રેક્ટ કે આપણા પેટને અને આંતરડાને અસર કરે. અમુક વાયરસીસ આપણા રેસ્પિરેટરી ટ્રેક કે શ્વાસ લેવાની પ્રક્રિયાઓ અને અંગોને અસર કરે. તો એ રીતે આપણે ક્લિનિકલી પ્રેડિક્ટ કરી શકીએ કે આ વાયરસ આ હોઈ શકે કે આ હોઈ શકે. પણ એક બોટમ લાઈન જેવું કહેતા કે વાયરસ કયો છે એ શોધવા કરતાં એના ડેમેજીસ શું છે અને કયા અંગોને અસર કરવાની ચાલુ કરી છે ને આપણે કઈ રીતે રોકી શકાય એના ટેસ્ટ વધારે થતા હોય છે. કારણ કે વાયરસીસ એટલા બધા ડાયવર્સિફાઈડ છે કે એ ઇમ્પોસિબલ છે દર વખતે કયું વાયરસ છે એ જાણવાનું. અને ઘણીવાર શું થાય કે કયું વાયરસ છે કરતાં ઇમ્પોર્ટન્ટ એ છે કે એ વાયરસથી થતા નુકસાનો તમે અટકાવો અને એના માટે પગલાં લો. એટલે જેમ મેં કહ્યું કે આ ટેસ્ટમાં કોઈ સ્વોબ લેવાનું હોય, બ્લડ ટેસ્ટ હોય, કોઈ ઇમેજિંગ હોય, સો કોઈ બી લેબોરેટરીમાં આ ટેસ્ટ થઈ શકે. અને ઇમેજિંગવાળા ટેસ્ટ કોઈ બી રેડિયોલોજી સેન્ટર જેમ કે ક્યુરોવિસ હેલ્થ કેર અમારું છે તો એ જગ્યાએ બધા બ્લડ ટેસ્ટ, રેડિયોલોજી, સોનોગ્રાફી આ બધું જ થતું હોય છે. અને કોમ્પ્લેક્સ અને એડવાન્સ વાયરસીસના PCR ટેસ્ટ પણ થતા હોય છે.